શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જે.બી. સોલંકીની વરણી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરુતશ્રી પટેલ સહિત સમર્થકોનું ભાજપમાં વિલીનીકરણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી। શહેરા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી જે.બી. સોલંકીને સોંપાઈ। કોંગ્રેસના પદાધિકારીઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસને નુકસાન થશે। હોદ્દો મળ્યા બાદ જે.બી. સોલંકીએ કાર્યકરો સાથે પ્રચાર શરૂ કર્યો છે। ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ તેમજ અમિતભાઈ ચાવડાના સાહેબની સૂચના અનુસાર તાત્કાલિક મને શહેરા તાલુકા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે। એ જવાબદારી હું સ્વીકારી લઉં છું। શહેરા તાલુકાનો પબ્લિકનો અવાજ બુલંદ કરવાનો છું, લોકશાહી જીવંત રાખવાનો છું। શહેરા તાલુકામાં જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, લોભ લાલચ આપીને કોંગ્રેસના કાર્યકરોને હાલમાં ભાજપમાં લઈ જવામાં આવ્યા છે, પરંતુ શહેરાની પબ્લિક જાગૃત છે, શહેરાની પબ્લિક કોંગ્રેસ સાથે છે અને હાલમાં મને જવાબદારી આપવામાં આવી છે કોંગ્રેસ પ્રમુખ તરીકેની। આજે એ જવાબદારી હું સ્વીકારું છું અને આ જવાબદારી જે મને મળી છે માતાજીના આશીર્વાદથી અને શહેરના પબ્લિકના આશીર્વાદથી મને મળી છે પ્રમુખ તરીકે જવાબદારી, તો આ જવાબદારી હું નિભાવવાનો છું અને કોંગ્રેસ અત્યારે જે બેઠી ગઈ છે શહેરામાં એને ઊભી કરવાનો છું। ભલે નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જાય, પરંતુ અમારી પબ્લિક શહેરાની ગઈ નથી અને અમને વિશ્વાસ છે કે આવનારી જે લોકસભા ચાલુ છે એમાં ગુલાબસિંહને શહેરા તાલુકામાંથી વધુ વોટ મળશે અને મને તાલુકા પ્રમુખ બનાવવા